સીતાને તોરણ રામ પધાર્યા, ઘેરે પનું તારું રાપોખણા રે. સીતાને તોરણ રામ પધાર્યા, ઘેરે પનું તારું રાપોખણા રે. का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है. दूल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है. पल भर में कैसे बदलते हैं रिश्ते, हर अपना बेगाना तो लगता है. दूल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है. दूल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है. केसरी वाघे तुमरी भाले, आवे रणु जानू राय. भाला वाड़ो पीर पुकरण रे गढ़नारा. केसरी वाघे तुमरी भाले, आवे रणु जानू राय. भाला वाड़ो पीर पुकरण रे गढ़नारा.
પોકરણ રે ગઢનારા કેસરીએ વાઘે કમરીએ ભાલે હવે રણું જાનું રાય વાલા વાળો વીર પોકરણ રે ગઢનારા વીર પોકરણ રે जाए कहीं ढेर ना हो जाए ढेर ना हो ढेर ना हो जाए आजा रे दिल पुकारे ढेर ना हो जाए कहीं ढेर ना हो जाए ढेर ना हो जाए कहीं ढेर ना हो जाए कब પોકરણ રે ગઢનારા બાબા રામદેવ મંડપની મોજાર પધારી રહ્યા છે. લે આવ્યા રે તમે ભલે આવ્યા રે આ મુંઘેરા ને માંડવે ભલે આવ્યા રે ભલે આવ્યા રે તમે ભલે આવ્યા રે આ મુંઘેરા ને માંડવે ભલે આવ્યા રે તમસી ઠાકોર પણવાલા લઈને રાજ કેરી ગાડી વાલા રાજ કેરી ગાડી વાલા રાજ કેરી ગાડી તમસી ઠાકોર પણવાલા લઈને રાજ ગાડી સાંજ એ પડીને મારીને તલ દે નાવર
વર્ષ પહેલા 35 વર્ષ પહેલા હું પરણાવા ગયો તો ઈ પાછું હવે શ્લોક બોલું હું. સમોરતમ શુભ લગ્નમ સેવમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવન્તો મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. કન્યા પધરાવો સાવધાન. નેતલદે દેવી કથા મંડપમાં લગ્ન માયરામાં પધારે ત્યારે જોરદાર તાળીઓથી અમને વધાવી લઈશું. પુષ્પમાળા સમર્પયામી. જોરદાર તાળીઓથી વધાવીએ. સમોરતમ શુભ લગ્નમ સેવમ કલ્યાણ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવન્તો મંડપ મધ્યે કન્યાદાન દેવાનો સમયો મંગલી મંગળ સેના તે દાન દેવા
સોનાના દાન દેવાય રે પેલા મંગળ સોનાના દાન દેવાય રે એવી રીતે પેલા મંગળ પૂરા થાય રે એવી રીતે પેલા મંગળ પૂરા થાય રે બીજા ગાયોના દાનના મહિમા સાથે બિલ્ડિંગમાં બની વાગે છે રેડિયો રેડિયાના સુર મધુર નિકલ બેની બહુ વેચ તો બિલ્ડિંગમાં બની વાગે છે રેડિયો રેડિયાના સુર મધુર નિકલ બેની બહુ વેચ તેજા મંગળે યાવરતાય ચોથા ચોથા મંગલિયા વરતાય રે 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 ચોથા મંગળ તેના પેલા દેવાય રે ચોથા મંગળ
કે આંબલો રામદેવ અવતારમાં નેતલદેવે પૂછ્યું કે મને આ નિજાર ધર્મની વાત કહો. નેતલદેવને સંશય થયો. ડાલીબાઈ પગે લાગવા આવ્યા ત્યારે માતાજીનું મોઢું ફરી ગયું. આ કથાનું સર્જન કરનાર જ ભગવાન શિવ છે. દરેક કથાનું ઉદ્ગમ સ્થાન ગણો અને શિવ વગર કલ્યાણ નથી. કોઈ પણ કથા હોય, કોઈ પણની ભક્તિ તમે કરો, બાકી ભક્તિ શિવ આપે કાં તો સંત આપે. બાકી કોઈ બે જગ્યાએ જ ભક્તિ મળે, બાકી ભક્તિ બીજે કાંઈ મળતી નથી. કાં તો સંત કૃપા કરે, કાં તો શિવ કૃપા કરે. ભગવાન રામ સ્વયં બોલ્યા છે લંકા કાંડમાં કે શંકર ભજન વિના નર ભક્તિ ન પાવહી મોહી. શિવ કલ્યાણકારી છે અને શિવના મુખમાંથી જે શબ્દો નીકળ્યા ને એ જગતનું હિત જ થાય અને એમાં જગતનું મંગલ જ થાય, એમાં અમંગલ કોઈ દી થાય નહીં. એટલે ભગવાન શિવના મુખમાંથી આ શબ્દો નીકળ્યા. ભવેશ્વર કહે તમે સુણો ને ભવાની, ભવેશ્વર કહે સુણો ને ભવાની, કથા સુણો સતી મંગલકારી, કથા સુણો સતી મંગલ